નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેહર ભાવેશ ફરી એકવાર માતૃભાષા વિષય ગુજરાતીના પ્રશ્નપત્રમાં ધોરણ 6ના દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નપત્ર કઈ રીતે લખવું અને કયા પ્રશ્નના કેટલા માર્કનું લખવું એના માટે ખાસ આ વિડીયોનો અભ્યાસ કરજો. અની અર્થાત કે અધ્યયન નિષ્પત્તિ લખેલી જે માહિતી છે તેને આપણે ધ્યાને ન લેતા મુખ્ય પ્રશ્નો તરફ આગળ વધીએ. મુખ્ય પ્રશ્ન 1 છે, મુદ્દા પરથી વાર્તા લખો. વાર્તા લેખન આપણે પ્રથમ સત્રમાં પણ કરેલું છે અને તમને એનો વિડીયો દ્વિતીય સત્રમાં પણ રિવિઝનના ભાગરૂપે મોકલેલો છે. તો એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વાર્તા લેખન કરવાનું છે, યોગ્ય શીર્ષક આપવાનો છે અને ખાસ માર્કને ધ્યાનમાં રાખીને લખાણ કરવાનું છે. ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન 2, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક જાદુઈ પત્રની વાર્તા એવા જ એક મુદ્દા સાથે તમને અહીંયા આપેલો છે એક પેરેગ્રાફ, જેમાં ઉપર તમને શબ્દો આપ્યા છે: થિયેટર, પ્યુન, કેબિન, રાહ, મજા, મેનેજર, આભાર, ઇન્ટરવલ, હળવા અને નાસ્તો. તો આ શબ્દોનો ઉપયોગ કરીને જે જગ્યાએ યોગ્ય લાગતો એ શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરીને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. રાવણ, વિભીષણ, મંદોદરી, ઇન્દ્રજીત, અક્ષય, હનુમાન આ પાત્રો પૈકી કયા પાત્રોને રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં સમાવેશ થયેલ નથી? આમાંના ઘણા પાત્રો એવા છે કે જેનો ઉલ્લેખ રાવણનું મિથ્યાભિમાન પાઠ આપણે કથા કાવ્યમાં કર્યો હતો, બાકીના છે નથી આવ્યા, એની યાદી તમારે અલગથી લખવાની છે. બીજો પ્રશ્ન છે, જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. આ વાક્યને સમજાવો. આપણે પાઠ ભણ્યા ત્યારે મેં તમને આ મુદ્દાનો વિસ્તૃત અર્થ છે આપ્યો હતો. પ્રશ્ન 3 છે, લોકગીત કોને કહેવાય? આપણે લોકગીત ભણ્યા એના ઉપરના પેરેગ્રાફમાં તમને એની માહિતી આપેલી હતી. એના આધારે લોકગીત કોને કહેવાય તે તમારે વિચારીને લખવાનું છે. ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન 4, માગ્યા મુજબ કરો. તમને ખાલી જગ્યામાં એના વિશે અલગથી સૂચનાઓ આપી છે કે મેં કહ્યું ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી. તો આ વાક્યમાં તમારે યોગ્ય વિરામચિહ્નો મૂકવાના છે. પછી ખાલી જગ્યા ઠંડીમાં ખાલી જગ્યા ચા પીધી. તો 2 વિકલ્પોમાંથી તમારે જે સ્થાને જે વિકલ્પ આવતો એ લખવાનો છે. મોતિયા મરી જવા રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરવાનો છે. વાંદરાનું ટોળું તૂટી પડ્યું જામફળની વાડી પર. વાક્યમાંથી ક્રિયાપદ શોધી યોગ્ય જગ્યાએ એને મૂકવાનું છે. દૂધ, પાણી, પેટ્રોલ, તેલ આ શબ્દો ખાલી જગ્યા સંજ્ઞાના છે. કઈ સંજ્ઞા છે? વ્યક્તિવાચક, જાતિવાચક કે દ્રવ્યવાચક? આપણે સંજ્ઞાના પ્રકારો ભણ્યા હતા, એમાં દરેક મુદ્દાની વાત કરી હતી. ત્યારબાદ છે પ્રશ્ન 5, તમે જોયેલી કોઈ એક ફિલ્મ કે નાટક વિશે 8-10 વાક્યો લખો. કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ નાટક હોય એના વિશે તમારે 8 કે 10 વાક્ય લખવાના છે. પ્રશ્નના માર્કને ખાસ ધ્યાનમાં રાખજો. ખોટું લાંબુ લખાણ ન કરતા અને જરૂર હોય એટલું જ લખાણ કરજો. તો દરેક વિદ્યાર્થી મિત્રો તમારી એકમ કસોટીની બુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત અને સમયસર પ્રશ્નપત્ર અને એના ઉત્તરોની નોંધ કરી લેજો. દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક.